રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય। સિંચાઈ વિભાગનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય। જિલ્લાના જળાશયોમાંથી સિંચાઈ માટેના પાણીનું આયોજન જાહેર થયું છે। આગામી ઉનાળુ ફસલ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સિંચાઈ વિભાગ દ્વારા પાણી સમિતિ બેઠકમાં નિર્ણય કરાયો। કાર્યપાલક ઇજનેર રાક્ષિયાએ આ બાબતે માહિતી આપી હતી। હિરણ 1 કમલેશ્વર, હિરણ 2 ઉમરેઠી અને શિંગોડા ડેમમાંથી પાણી અપાશે। તાલાલા, કોડીનાર અને વેરાવળ તાલુકાના 40થી વધુ ગામોને લાભ મળશે। જણાવી દઉં કે હજારો હેક્ટર જમીનને સીધો લાભ મળશે। શિંગોડા ડેમમાંથી 5 પાણી, હિરણ 2 ડેમમાંથી 9 પાણી આપવા નિર્ણય કરાયો છે। સિંચાઈ કેનાલને સાંકળતા 70 ગામના ઉનાળુ વાવેતરને ફાયદો થનાર હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી। ગીર સોમનાથ જિલ્લામાં ટોટલ મોટી 5 યોજનાઓ આવેલી છે। સિંગોડા, હિરણ 1, હિરણ 2, મચ્છુંદરી અને રાવલ, જે અત્યારે FRL સુધી ભરેલી છે। જેમાં હાલમાં સિંગોડાની અંદર આપણે પહેલું પાણી આપવામાં આવેલું છે। તેમાં કુલ 5 પાણીનું આયોજન કરવામાં આવેલું છે। આ પાણી સિંચાઈમાં આપવાથી અંદાજે 12 ગામોને 1000 હેક્ટર જેટલી જમીનમાં સિંચાઈનો ફાયદો થવાનો છે। જ્યારે હિરણ 2 ની અંદર આપણે ફેબ્રુઆરીના પહેલા વીકની અંદર પાણી છોડવાનું આયોજન કરેલું છે। જે હિરણ 2 ની અંદર જોવા જઈએ તો 20 ગામોને સિંચાઈનો ફાયદો થશે। તેમજ હિરણ 1 યોજનાની અંદર પણ 1 ફેબ્રુઆરીના રોજ પાણી છોડવાનું આયોજન કરવામાં આવેલું છે। તેમાંથી 9 ગામોની જમીનમાં સિંચાઈનો ફાયદો થશે। આપણે જે અત્યારે હાલમાં ડેમ ભરાયેલો હોય છે તેમાં તે જથ્થાના લોસીસ ને બધું કન્સિડર કરીને ત્યારબાદ સિંચાઈ સમિતિની સલાહકારના જે મેમ્બરો હોય છે તેની સાથે ચર્ચા કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબનું અને ક્યારે પાણીની પહેલી રિક્વાયરમેન્ટ છે એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે।